વડોદરામાં નર્મદા ભવનની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે। આર&બી સિટીના અધિકારી ઘોર નિંદ્રામાં જોવા મળ્યા। 8 માળની બિલ્ડિંગમાં દરેક માળ જર્જરિત છે। બિલ્ડિંગની છતની દિવાલ જર્જરિત થતાં નમી પડી છે। દિવાલને લોખંડની એંગલો લગાવીને તાર બાંધીને સંરક્ષણ અપાયું છે। અધિકારીઓ નર્મદા ભવનમાં આવતા અરજદારોના જીવ સાથે રમત રમે છે। આર&બી સિટીના કાર્યપાલક ઇજનેર સાહસ પટેલે છતના દરવાજા પર તાળું મારી દીધું। મીડિયાકર્મીને પણ છત પર જતા રોકવામાં આવ્યા। સલામતીના ભાગરૂપે હાલ ટેરેસ ઉપર કોઈ પણ લોકો કે પબ્લિક ના જઈ શકે એ માટે હાલ બંધ કર્યું છે અને જેથી કારણે કોઈ ઇન્સિડન્ટ ના બને અને ટેરેસ ઉપર ના જઈ શકે। અને જે દિવાલ નમી છે, આપ જાણો છો નીચે પબ્લિકની રેગ્યુલર મૂવમેન્ટ હોય છે, એટલા માટે પેરાપેટ ઉતારતી વખતે કોઈ ઇન્સિડન્ટ ના બને એટલે જ્યારે રજાના દિવસોમાં અમે આ પેરાપેટની સલામતીના ભાગરૂપે રજાના દિવસોમાં પેરાપેટ ઉતારવાની કામગીરી હાથ ધરીશું। જે બાબતે અમારે જે સેફટીના પ્રોવિઝન્સ લેવા હોય, બંધ કરાવવાનું હોય, આજુબાજુનું એરિયા કોર્ડન કરવાનો હોય, એ બાબતે ચોકસાઈપૂર્વક રીતે આ પેરાપેટ ઉતારવામાં આવશે। બિલ્ડિંગના જે સળિયા દેખાવાના માટે એ હાલ એટલા માટે અમે એનું રિપેરિંગ કામ નથી હાથ ધર્યું, કારણ કે સળિયા દેખાવા જે હતા એનું આપણે ઇન્સ્પેક્શન કર્યું હતું। સળિયામાં કેટલું કોરોઝન થયું છે એના ટેસ્ટ કર્યા હતા, એટલા માટે હાલ ભાગ એ ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને ટેસ્ટના રિપોર્ટ્સ આવી જાય અને કન્સલ્ટન્ટનો રિપોર્ટ આવી જાય એ પ્રમાણે હાલ આગળની બિલ્ડિંગમાં જે કામગીરી કરવાની થતી હોય અમે કામગીરી હાથ ધરીશું। વડોદરામાં 5000 ગરીબ નાગરિકોને મકાનો ખાલી કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે, પરંતુ જે સરકારી કચેરીઓ જર્જરિત થઈ છે તેના સામે કોઈ જ કાર્યવાહી કોર્પોરેશનનું તંત્ર નથી કર્યું, જેના કારણે કોર્પોરેશન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે આજે નર્મદા ભવનની બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો કે જ્યાં રોજ મોટી સંખ્યામાં અરજદારો અને લાભાર્થીઓ છે તે પોતાના કામ અર્થે અહીંયા આવતા હોય છે, પરંતુ આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે। બિલ્ડિંગના છતના ભાગે આજે તમે જે આખી આની જે પારી જે જોઈ રહ્યા છો, દિવાલ જોઈ રહ્યા છો, તે દિવાલને 3 લોખંડના એંગલો લગાવીને જે તાર છે તેનાથી બાંધવામાં આવી છે, જેના કારણે દિવાલ પડી ન જાય, પરંતુ દિવાલ આખી નમી ગઈ છે, જે સ્પષ્ટ રીતે કેમેરામાં દેખાઈ રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે બિલ્ડિંગના દરેકે દરેક માળ પર જે ભાગ છે તે જર્જરિત થયો છે। સીલિંગના પોપડા ખરી રહ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે, છતાં પણ જે કાર્યપાલક ઇજનેર છે આર&બીના વડોદરા સિટીના, તેઓ કુંભકર્ણની નિંદ્રામાં છે। અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં છે, કોઈપણ પ્રકારની કામગીરી નથી કરાઈ રહ્યા। આ બિલ્ડિંગના જે સુપરવાઇઝર છે તેમને પણ નથી ચિંતા, કારણ કે તેમનું શું જશે જ્યારે જો આ દિવાલ પડશે તો નીચે જે અરજદારો હશે તેમના જીવ જઈ શકે છે। તેમને ચિંતા કરવી જોઈએ, પરંતુ તેઓ ચિંતા નથી કરી રહ્યા। મહત્વની બાબત છે કે તેમની પોલ ન ખુલે તે માટે બિલ્ડિંગના 8મા માળે કોઈ છત પર ન જઈ શકે તે માટે તાળું લગાવી દેવામાં આવ્યું છે, અને તાળું મારી દેવાના કારણે કોઈપણ વ્યક્તિ તેમની પોલ ન પકડી લે તે પ્રકારની અહીંયા જે આખો કાવા દાવા છે તે પણ રચવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે આર&બી સિટીના જે અધિકારીઓ છે તેઓ બિલ્ડિંગ રિપેરિંગ કરવાના બદલે પોતાની ભૂલ છુપાવી રહ્યા છે, અને જે દિવાલ જર્જરિત થઈ છે, પડવા જેવી થઈ છે, તેને લોખંડના એંગલો લગાવીને તારથી બાંધી દેવામાં આવી છે, અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે। તેમ છતાં પણ કોર્પોરેશન તંત્ર આ બિલ્ડિંગ સામે કાર્યવાહી નથી કરી રહ્યું, તેઓ રિનોવેટ કરે તે માટેની કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું, અને તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે જો કાલ ઉઠીને આ બિલ્ડિંગનો કેટલોક ભાગ પડશે, દિવાલ પડશે અને કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।